આજે આપણે ગઈકાલનું થોડું લઈને આગળ ચાલુ કરી. ગુણસ્થાનની અંદર જે મૂળ પ્રકૃતિ છે એનો બંધ આપણે જોઈ લઈએ 8 કર્મનો. ફરીવાર જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી છે. દર્શનાવર્ણીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી છે. ચારિત્ર મૌન્યનો બંધ એટલે કે દર્શન મૌન્યનો બંધ માત્ર પહેલા ગુણસ્થાનમાં છે. મૌન્યના બે ભેદ પડે છે, દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય. એમાં દર્શન મૌન્યનો બંધ પહેલા ગુણસ્થાનમાં છે. ચારિત્ર મૌન્યનો બંધ પહેલેથી લઈને 9મા ગુણસ્થાન સુધી છે. 10મા ગુણસ્થાનમાં ખાલી સૂક્ષ્મ લોભનો ઉદય છે. એને સૂક્ષ્મ લોભ પરિણામ તો થાય છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની ચારિત્ર મૌન્યની પ્રકૃતિનો બંધ થતો નથી. અને અંતરાય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી. આ ઘાતી કર્મ આવ્યા. અઘાતી કર્મની અંદર વેદનીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 13મા ગુણસ્થાન સુધી છે. નામ કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી. ગોત્ર કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી. અને આયુ કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને 7મો અને આ પહેલો ભાગ એટલે કે સ્વસ્થાન અપ્રમદ ગુણસ્થાન સુધી જ આયુ કર્મનો બંધ થાય છે. એનાથી પણ આગળ મિશ્ર ગુણસ્થાનની અંદર કોઈ પણ પ્રકારના આયુ કર્મનો બંધ થતો નથી. ગુણસ્થાનની અંદર મૂળ કર્મનો ઉદય ક્યાં ક્યાં છે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી. દર્શનાવર્ણીય કર્મનો ઉદય પહેલાથી લઈને 12મા ગુણસ્થાન સુધી. મૌન્ય કર્મનો ઉદય પહેલાથી લઈને 10મા ગુણસ્થાન સુધી. અંતરાય કર્મનો ઉદય પહેલેથી લઈને 12મા ગુણસ્થાન સુધી. આ ઘાતી કર્મ આવ્યા. અઘાતીની અંદર વેદનીય કર્મનો ઉદય પહેલેથી લઈને 14મા ગુણસ્થાન સુધી. આયુનો ઉદય પહેલેથી 14મા સુધી. નામ કર્મનો ઉદય પણ પહેલેથી 14મા, એટલે અઘાતીના ચારેય કર્મનો ઉદય પહેલેથી 14મા સુધી છે. નામનો ઉદય પણ પહેલેથી 14 અને ગોત્ર કર્મનો ઉદય પણ પહેલેથી 14 ગુણસ્થાન સુધી છે. આ ગુણસ્થાનોની અંદર આ જે મૂળ કર્મ છે એની સત્તા ક્યાં સુધી પડી હોય છે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મની સત્તા પહેલેથી 12મા ગુણસ્થાન સુધી પડેલી જોવા મળે છે. દર્શનાવર્ણીય કર્મની પહેલેથી 12મા ગુણસ્થાન સુધીની સત્તા જોવા મળે છે. મૌન્ય કર્મની પહેલેથી 11મા ગુણસ્થાન સુધી સત્તા જોવામાં મળે છે. અહીં 11મું એટલે કીધું કે ત્યાં ઉપશમ શ્રેણીવાળો જે જીવ છે તેને મૌન્ય કર્મની સત્તા પડી છે, પરંતુ તે ઉપશમ રૂપે છે, માટે તે 11મું ગુણસ્થાન લેવામાં આવ્યું છે. અંતરાય કર્મની સત્તા પહેલેથી 12મા ગુણસ્થાન સુધી છે. વેદનીય કર્મની પહેલેથી 14મા ગુણસ્થાન સુધી છે. આયુ કર્મની સત્તા પહેલેથી 14, નામ કર્મની સત્તા પહેલેથી 14મા ગુણસ્થાન સુધી છે. ગોત્ર કર્મની સત્તા પહેલેથી 14મા ગુણસ્થાન સુધી જોવા મળે છે. જે આપણે આ વસ્તુ ગઈકાલે લઈ લીધી હતી. આજે આપણે અમુક વસ્તુના અર્થ સમજી લઈએ, એટલે આવતીકાલથી પહેલા ગુણસ્થાનની અંદર જાય. સૌથી પહેલી વસ્તુ, રાગ કોને કહે છે? તો કે રાગ કોને કહે છે? તો કે કોઈ પણ પદાર્થને ઈષ્ટ જાણીને તેમાં જીવનું પ્રીતિરૂપ પરિણમવું થાય તેને રાગ કીધું. કોઈ પણ પદાર્થ આપણને ઈષ્ટ લાગ્યો અને તેમાં આપણે અંદર પ્રીતિરૂપ એટલે એકત્વ રૂપે પ્રીતિરૂપે તે પરિણામ થયો, તેનું નામ રાગ છે. તો એમાં શું શું વસ્તુ આવશે? તો કે ક્રોધ, માન, માયા, લોભમાંથી માયા લોભ આવશે. 4 ચોકડી છે ને, ક્રોધ, માન, માયા, લોભ. તો કે માયા અને લોભ તે રાગમાં જાય છે. 9 નૌકસાઈમાંથી હાસ્ય જાય છે, રતિ જાય છે, અને 3 પ્રકારના વેદ તે પણ રાગની અંદર જાય છે. પર પદાર્થ પ્રતિનું આપણું જે આકર્ષણ છે, સ્નેહ છે, પ્રેમ છે, મમત્વ બુદ્ધિ છે, ભોક્તૃત્વ બુદ્ધિ છે, આસક્તિ આદિ ચારિત્ર મૌન્યના કર્મોના ઉદયના સમયે નિમિત્તથી થવાવાળા જીવના ચારિત્ર ગુણના કસાયરૂપ પરિણામને રાગ કહે છે. જીવના ચારિત્ર ગુણના કસાયરૂપ પરિણામને રાગ કહેવામાં આવ્યો છે. દ્વેષ કોને કહે છે? કોઈ પણ પદાર્થને અનિષ્ટ જાણીને તેમાં જીવના અપ્રીતિરૂપ પરિણામ જે થયા તેને દ્વેષ કહેવામાં આવ્યો. ઓલામાં પ્રીતિરૂપ, આમાં અપ્રીતિરૂપ. એમાં ઈષ્ટ જાણીને, આમાં અનિષ્ટ જાણીને. આની અંદર આવશે ક્રોધ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને પર પદાર્થો પ્રત્યે ધૃણા થાય, ઈર્ષા થાય, દ્વેષ થાય, જલન થાય, દ્રોહ થાય, અસૂર્ય એટલે કે નિંદા, અપમાન કરી ઇત્યાદિ ચારિત્ર મૌન્યન કર્મોના સમયે એટલે એના નિમિત્તથી થવાવાળા જીવના ચારિત્ર ગુણના કસાયરૂપ પરિણામને અથવા પરિણામોને દ્વેષ કહેવામાં
આવ્યો છે. બંધ કોને કહે છે? તો કે જીવના મોહ રાગ દ્વેષ રૂપ એટલે કે વિકારી પરિણામોનું નિમિત્ત પામીને, જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી પરિણામોનું નિમિત્ત પામીને જે કારમાળ વગણાઓ છે તેનું આત્માના પ્રદેશ સાથે થવાવાળું વિશિષ્ટ પરસ્પર એક ક્ષેત્ર વગાએ જે સંબંધ છે તેને બંધ કહેવામાં આવ્યો છે. જીવના મોહ રાગ દ્વેષ પરિણામનું નિમિત્ત પામીને કારમાણ વગણા એટલે કર્મ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જે જોડાય છે તેને બંધ કહેવામાં આવ્યો છે. અને આવા બંધના 4 ભેદ છે: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. સત્વ એટલે કે સત્તા કોને કીધી? તો કે અનેક સમયમાં બંધાયેલા કર્મનું અમુક કાળ સુધી જીવના પ્રદેશો સાથે અસ્તિત્વ હોવું તેને સત્વ અથવા તો સત્તા કહેવામાં આવી છે. અનેક સમયમાં, અલગ અલગ સમયમાં બંધાયેલા કર્મનું વિકસિત કાળ સુધી જીવના પ્રદેશો સાથે તેનું અસ્તિત્વ એટલે કે તેનું રહેવાપણું તેને સત્તા કહેવામાં આવી છે. એનાથી પણ આગળ ક્ષય કોને કહેવાય? કર્મની આમાં આવે છે ને, ક્ષય કોને કહેવાય? તો કે કર્મનું આત્માથી સર્વથા દૂર થવું તેને ક્ષય કીધું. કર્મનું આત્માથી દૂર થવું અથવા તો તેનો ક્ષય થવો અથવા કે તેનો નાશ થવો તેને ક્ષય કીધું. કર્મોની કર્મરૂપથી નાશ થવાને અથવા તો તેની અકર્મ દશારૂપ પરિણમવાને ક્ષય કહેવામાં આવ્યો છે. હવે શ્રેણી કોને કહે છે? આપણે આમાં આવશે આગળ શ્રેણી ચડવાની. તો કે શ્રેણી કોને કહે છે? તો કે ચારિત્ર મૌન્યની અનંતાબંધી ચતુષ્ય સિવાય. ચારિત્ર મૌન્યની કેટલી પ્રકૃતિ છે? તો કે ટોટલ ચારિત્ર મૌન્યની 25 પ્રકૃતિ છે. એમાં 9 નો કસાય કાઢી નાખો એટલે 16 રહ્યા. તો કે 16માંથી 4 અનંતાબંધીની નીકળી જાય, કેમ કે ચોથા ગુણસ્થાનમાં અનંતાબંધીનો અભાવ થાય છે. બાકીની 12 પ્રકૃતિ અને 9 નો કસાયની એટલે ચારિત્ર મૌન્યની અનંતાબંધી ચતુષ્ય સિવાય શેષ એટલે બાકી રહેલી 21 પ્રકૃતિ, જે બાકી 21 પ્રકૃતિ રહી, 25માંથી 4 નીકળી ગઈ, એનો ઉપશમ થાય અથવા તો તેના ક્ષય થાય. તેમાં નિમિત્ત થવાવાળા જીવના શુદ્ધ ભાવો, જીવના પોતાના શુદ્ધ ભાવ તે નિમિત્ત થયા, કાં તો ઉપશમ થાય એ પ્રકૃતિનો, કાં તો તેમાં ક્ષય થાય છે. આવો ઉપશમ અથવા ક્ષયમાં જીવના શુદ્ધ ભાવો અર્થાત વૃદ્ધિગત જે પરિણામ છે તે નિમિત્ત રૂપે જે છે તે વૃદ્ધિગત વિતરાગી પરિણામને શ્રેણી કહેવામાં આવી છે. ફરીવાર, ચારિત્ર મૌન્યની અનંતાબંધી ચતુષ્ય સિવાયની 21 જે પ્રકૃતિ છે, કાં તો તેનો ઉપશમ થાય કાં તો તેનો ક્ષય થાય, તેમાં નિમિત્ત થવાવાળા જીવના શુદ્ધ ભાવો અથવા વૃદ્ધિગત વિતરાગ પરિણામોને શ્રેણી કહેવામાં આવી છે. શ્રેણી ચડવાને પાત્ર કોણ હોય છે? તો કે સાતિશ્ય પ્રમત વિરત નામનો 7મા ગુણસ્થાનનો જે બીજો ભેદ છે તે સાતિશ્ય પ્રમત વિરત નામના 7મા ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજ તે શ્રેણી ચડવાને પાત્ર છે. હવે સમ્યક દર્શનના જે 3 ભેદ છે ને, એમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે અપ્રમત મુનિરાજ છે તે ઉપશમ શ્રેણી પણ ચડી શકે છે અને તે સપક શ્રેણી પણ ચડે છે. પરંતુ ક્ષાયોક્ષમિક જે સમ્યક દર્શનવાળો જીવ છે તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતો નથી, તે શ્રેણી ચડતો નથી. પરંતુ ઔપશમિક સમ્યક દ્રષ્ટિવાળો જે જીવ છે કે તેનો બીજો ઔપશમિક સમ્યક દર્શનના 2 ભેદ છે, પ્રથમોપશમ અને એક દ્વિતીયોપશમ. તો એમાં જે દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ છે ઔપશમિક સમ્યક દ્રષ્ટિનો એનો જ ભેદ છે, એવો દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ તે માત્ર ઉપશમ શ્રેણી ચડે છે. ઉપશમમાં કોણ કોણ ચડે? દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિવાળો એટલે કે ઔપશમિક વાળાનો ભેદવાળો દ્વિતીયોપશમ વાળો અને ક્ષાયિક વાળો. અને સપક શ્રેણી તો એ ખાલી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જ સપક શ્રેણી ચડી શકે છે. શ્રેણીના કેટલા ભેદ છે? તો કે શ્રેણીના 2 ભેદ છે, એક ઉપશમ અને એક સપક. હવે શ્રેણી ચડવાનું શું અભિપ્રાય છે? શ્રેણી ચડવાનો અભિપ્રાય શું છે? તો કે 7મા ગુણસ્થાનથી આગળ આ જીવ ક્રમથી પોતાના શુદ્ધ ભાવ અથવા તો વિતરાગતાને પોતાના આત્માના આશ્રય વધારતો જાય. 7મા ગુણસ્થાનથી આગળ આ જીવ ક્રમથી પોતાના શુદ્ધ ભાવ અથવા વિતરાગતાને પોતાના સ્વભાવના આશ્રય જે વધારતો જાય છે તેને શ્રેણી ચડવું એમ કહેવાય છે. શ્રેણી ચડવું એમ કહેવાય. વાસ્તવમાં વિતરાગતાની વૃદ્ધિ થાય છે, એને શ્રેણી ચડવું એમ કહેવાય છે. 7મા ગુણસ્થાનથી આગળ વૃદ્ધિગત વિતરાગ પરિણામોની 2 શ્રેણી છે, એક ઉપશમ શ્રેણી અને એક સપક શ્રેણી. બંને શ્રેણીના 4 ગુણસ્થાન છે. પહેલું ઉપશમ શ્રેણી કોને કહે છે અને એના કયા કયા ગુણસ્થાન છે?
હવે ઉપસમ શ્રેણીની અંદર એમાં ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિઓનો ત્યાં ઉપસમ થાય છે. કેટલી? 21 પ્રકૃતિનો ત્યાં ઉપસમ થાય છે, અને ઉપસમ થવાની સાથે ત્યાં વિતરાગતા વધતી જાય છે. તેને ઉપસમ શ્રેણી કહે છે. ચારિત્ર મૌનની 25માંથી અનંતાબંધીનો અભાવ થયો, બાકીની 21 પ્રકૃતિઓનો ત્યાં ઉપસમ થાય છે. ઉપસમ થવાની સાથે તેની વિતરાગતા વધતી જાય છે, તેને ઉપસમ શ્રેણી કહે છે. અને તેના 4 ગુણસ્થાન 8, 9, 10 અને 11 છે. સપક શ્રેણી કોને કહે છે? તો સપક શ્રેણીની અંદર જેમાં ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિના ક્ષયની સાથે વિતરાગતા, એમાં ચારિત્ર મૌન્ય 21 પ્રકૃતિનો ક્ષયની સાથે વિતરાગતા થાય, તેને એક સપક શ્રેણી કહે છે. તેમના પણ 4 ગુણસ્થાન છે, 8, 9, 10 અને 12. સપક શ્રેણીના ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. મૌન્ય કર્મ નિલેશ. Please wait for the tone. Then say your name Nilesh. and press the pound. Hello. When you hear the tone, you will be the 9th person to join the meeting. Hello. Hello. હા, એટલે હું આઉટ થઈ ગયો હતો, એટલે કદાચ આવું થાય તો ચાલુ રાખજો, હું જોઈન્ટ થઈ જઈશ. મૌન્ય કર્મ કોને કહે છે? તેના કેટલા અને કયા કયા ભેદ છે? તો કે જીવના જે રાગદ્વેષાદી જે વિકારી પરિણામ છે, તે વિકારી પરિણામોમાં થવામાં નિમિત્ત જે થાય છે, જે કર્મ જેને મૌન્ય કર્મ કહે. જીવમાં પોતાની અંદર પોતાની પ્રિયમાં જે રાગદ્વેષાદી જે વિકારી પરિણામ થાય છે, તેમાં નિમિત્ત થવાવાળા કર્મને શું કહે છે? મૌન્ય કર્મ કહે છે. તેના 2 ભેદ છે, દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય. હવે દર્શન મૌન્યના કેટલા અને કયા કયા ભેદ છે? બંધની અપેક્ષાએ દર્શન મૌન્ય કર્મ તો એક જ પ્રકાર છે, પરંતુ સત્તા અને ઉદયની અપેક્ષાએ તેમાં 3 ભેદ પડે છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. જેવી રીતે આપણે ઘંટીની અંદર ચોખા જો ધરી તો ચોખાના ક્ષાર એટલે કટકા, ચોખા તથા કટકી, આ પ્રમાણે જે 3 ભેદ પડે છે, તે રીતે પ્રથમોપસમ એટલે કે ઔપસમિક સમ્યક દર્શન જે થાય છે, પ્રથમોપસમ સમ્યક્ત્વ રૂપી ચક્કીથી દર્શન મૌન્યના 3 કટકા થાય છે. તો તેની અંદર પહેલું મિથ્યાત્વ દર્શન મૌન્ય કર્મ કોને કહે છે? તો કે સ્વભાવથી એટલે કે પોતાના વસ્તુ સ્વરૂપથી જે વિપરીત થાય છે, અથવા તો તત્વની શ્રદ્ધામાં જે ઉત્સાહી નથી, પોતાના હિત અહિતનો વિચાર કરવામાં જે જીવ અસમર્થ છે, એવી વિપરીત માન્યતારૂપ પરિણામમાં નિમિત્ત થવાવાળું જે કર્મ છે, તેને મિથ્યાત્વ દર્શન મૌન્ય કર્મ કહે છે. સમ્યક્ત્વ મિથ્યાત્વ દર્શન મૌન્ય કર્મ એટલે કે મિશ્ર શ્રદ્ધામાં, મિથ્યાત્વ અને સમ્યક એવી મિશ્ર શ્રદ્ધાનમાં નિમિત્ત થવાવાળા કર્મને સમ્યક મિથ્યાત્વ દર્શન મૌન્ય કર્મ કહે છે. ત્રીજું, સમ્યક પ્રકૃતિ દર્શન મૌન્ય કર્મ કોને કહે છે? સાયોગ સમિક જે સમ્યક્ત્વ છે, તે ચલ મલ અગાઢ દોષોથી એમાં હોય છે, તેના દોષોના ઉત્પન્ન થવામાં નિમિત્ત થવાવાળું કર્મને સમ્યક પ્રકૃતિ દર્શન મૌન્ય કહે છે. ફરીવાર, સાયોગ સમિક જે સમ્યક્ત્વ છે, તે ચલમલ અગાઢ દોષો સહિત છે, તેના ચલમલ અગાઢ દોષોના ઉત્પન્ન થવામાં નિમિત્ત થવાવાળું જે કર્મ છે, તેને સમ્યક પ્રકૃતિ દર્શન મૌન્ય કર્મ કહે છે. ચારિત્ર મૌન્ય કર્મ કોને કહે છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક રાગ દ્વેષની નિવૃત્તિમય આત્મસ્થિરતા રૂપ, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક રાગ દ્વેષની નિવૃત્તિ એવી આત્મસ્થિરતા રૂપ ચારિત્રની અપ્રગટતા, ચારિત્રની અપ્રગટતામાં નિમિત્ત થવાવાળા કર્મને ચારિત્ર મૌન્ય કર્મ કીધું. ફરીવાર ત્યાં શું કીધું? સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક રાગ દ્વેષની નિવૃત્તિમય અસ્થિરતા અથવા તો આત્મસ્થિરતા રૂપ ચારિત્રની અપ્રગટતા થવામાં, નિમિત્ત થવામાં, એ જે અપ્રગટતા થાય છે, એમાં જે નિમિત્ત થાય છે જે કર્મ, તેને ચારિત્ર મૌન્ય કર્મ કહેવામાં આવ્યું છે. ચારિત્ર મૌન્યના કેટલા ભેદ છે? તો કે તેના 2 ભેદ છે, કસાય અને નો કસાય.
કસાઈના કેટલા ભેદ છે? તો કે 16 ભેદ છે. અનંતાબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાન વાળું ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન વાળું ક્રોધ માન માયા લોભ, સંજલન વાળું ક્રોધ માન માયા લોભ. અને 9 કસાઈના 9 ભેદ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંગવેદ. આ પ્રકારે 9 કસાય છે. તો પહેલું કસાય કર્મ કોને કહેવામાં આવ્યું? તો કે જે આત્માને દુઃખી કરવા વાળા, આકુર વ્યાકુર કરવા વાળા અથવા તો કસવા વાળા પરિણામને, પોતાના સ્વભાવને કસવા વાળા પરિણામને કસાય કહે છે. આ જ પરિણામના સમયે, આ જે પરિણામ થાય છે તે સમયે પૂર્વબદ્ધ, જે પૂર્વે જે કર્મનો ઉદય, પૂર્વનો જે કર્મનો ઉદય તે નિમિત્ત રૂપે હોય છે, તેને જ કસાય કર્મ કહે છે. જીવના એવા પરિણામ થાય છે કે જે પોતાના સ્વભાવને દુઃખી કરે છે, આકુર વ્યાકુર કરે છે. એટલે પોતાના સ્વભાવને આકુર વ્યાકુર કરવાવાળા, કસવાવાળા જે પરિણામ છે તેને કસાય કીધું. અને આ જ પરિણામના સમયે પૂર્વનો જે કર્મનો ઉદય છે, જે નિમિત્ત રૂપે થાય છે, તેને કસાય કર્મ કહેવામાં આવ્યું છે. નો કસાય કર્મ કોને કીધું? નો એટલે કિંચિત, માત્ર, અલ્પ, ને કિંચિત એટલે કસાય કર્મને નો કસાય કર્મ કહે છે. આગળ કસાયનો અર્થ તો આવી ગયો. નો અર્થ શું થયો? કિંચિત, માત્ર ને અલ્પ. તો આ પ્રકારે બે ચારિત્રમોનિયના ભેદ લીધા, કસાય અને નો કસાય. આગળ આપણે અવિભાગ પ્રતિછેદ કોને કહેવામાં આવે છે? તો કે અવિભાગ, આ સવારે બપોરે પણ આવી ગયું, શક્તિના અવિભાગી અંશને અવિભાગી પ્રતિછેદ કહે છે. એટલે કે જેનો બીજો અંશ, એનો બીજો ભાગ જે થઈ શકતો નથી તે અવિભાગી છે, અથવા તો તે નાનામાં નાનો ભાગ છે, જેનો બીજો ભાગ થઈ શકતો નથી, એવા શક્તિના નાનામાં નાના અંશને અવિભાગી પ્રતિછેદ કહેવામાં આવે છે. એમાં આગળ આપણે દ્રવ્યની વાત, એમાં નાનામાં નાનો ભાગ પરમાણુ અથવા કાલાણુ, ક્ષેત્રની અપેક્ષાએ આકાશનો એક પ્રદેશ, કારની અપેક્ષાએ તેનો નાનામાં નાનો અંશ સમય કહેવામાં આવ્યો છે. હવે ઔપશમિક સમ્યક્ત્વ, 3 પ્રકારના જે ભેદ છે ને સમ્યક્ત્વના, ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. આ જેનો પ્રશ્ન પણ પૂછ્યો છે, તેના ત્રણેયનો ઉત્કૃષ્ટ કાર કેટલો છે એ પ્રશ્ન પૂછ્યો છે. તો હવે ઔપશમિક સમ્યક્ત્વ કોને કહે છે? તો કે નિજ શુદ્ધાત્માના સન્મુખ, જે પોતાના શુદ્ધાત્માની સન્મુખ પુરુષાર્થી જીવ, જે પોતાનો પુરુષાર્થ કરે છે જે જીવ, એવા જીવની 5, 6 કે 7 પ્રકૃતિ, કાં તો 5 પ્રકૃતિ, કાં 6 પ્રકૃતિ કે 7 પ્રકૃતિ, એટલે દર્શન મોહનીયની 3 અને અનંતાબંધીની 4 તો 7, અથવા અનંતાબંધીની 1 અને એટલે દર્શન મિથ્યાત્વની 1 અને અનંતાબંધીની 4 એટલે કે 5, અને મિથ્યાત્વની એટલે કે જે દર્શન મોહનીયની છે તેની 3 અને જે અનંતાબંધી એની 4, તો એમ થઈને 7. તો એનો ઉપશમના સમયે થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણામને, શ્રદ્ધા ગુણનું જે સમ્યક પરિણામ થાય છે તેને ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે તેને 5 પ્રકૃતિનો અહીંયા ઉપશમ થાય છે અથવા તો ક્ષય થાય છે. જો ક્ષાયિક હોય તો ક્ષય થાય, અહીં ઔપશમિક છે એટલે 5 પ્રકૃતિનો ત્યાં ઉપશમ થાય છે. અને જે સાદી મિથ્યા દ્રષ્ટિ છે તેની 7 પ્રકૃતિનો કાં તો ઉપશમ થાય છે, કાં 6 પ્રકૃતિ. કેમ 6 કીધી? તો અહીંયા સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે, બાકીની 6 પ્રકૃતિનો ત્યાં ઉપશમ થાય છે. કઈ 6 પ્રકૃતિ? તો કે દર્શન મોહનીયની 2, મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ, અને અનંતાબંધીની 4. તો એવી 6 પ્રકૃતિનો ત્યાં ઉપશમ થાય છે, અથવા 5 પ્રકૃતિનો એટલે મિથ્યાત્વ 1 અને 4 અનંતાબંધી, અથવા તો 7 એટલે 3 કટકા જે થયા છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક 3 પ્રકૃતિ અને અનંતાબંધીની 4, એમ ટોટલ 7, 6 અને 5 પ્રકૃતિનો અનાદિ મિથ્યા દ્રષ્ટિને ઉપશમ થાય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે, એમાં એક નિયમ છે, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને સર્વપ્રથમ ઔપશમિક સમ્યક દર્શન જ થાય છે. તેને ઔપશમિક સમ્યક દર્શન જ થાય છે, તેને તે સીધું કંઈક ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન થતું નથી. સાદી મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તેને ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન થઈ શકે, પરંતુ ક્ષાયિક સમ્યક દર્શન થવા માટે ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન હોવું જરૂરી છે. બીજો ભેદ, ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કોને કહે છે? પોતાના શુદ્ધાત્માની સન્મુખ જે પુરુષાર્થી જીવ છે તેને 7 પ્રકૃતિ જે ઉપર બતાવી તે 7 પ્રકૃતિના ક્ષયોક્ષમ સમયે
તે કારમાં નિમિત્તથી થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણામને, તે અહીં ક્ષયોક્ષમ આવ્યું, ઓલામાં ઉપસમ હતું, તેમાં 7 પ્રકૃતિના ક્ષયોક્ષમ સમયે તેમાં નિમિત્ત થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણામને ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ કહે છે. ક્ષયોક્ષમની અંદર અનંતાબંધીની 4 મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ, આ 6 જે સર્વઘાતી પ્રકૃતિ છે તેનો ઉદયાભાવી ક્ષય છે, અને સદ અવસ્થા રૂપ ઉપસમ તથા દેશઘાતી સમ્યક પ્રકૃતિનો એટલે કે દર્શન મૌન્ય કર્મનો ઉદય છે. આ ક્ષયોક્ષમની ભાષા જ્યારે સમજશું ત્યારે તેને આ અર્થ સમજાશે. ટૂંકમાં અહીં 6 પ્રકૃતિનો ઉપસમ છે અને 1 પ્રકૃતિ ઉદય રૂપે છે, તે આ સમજાવવામાં આવ્યું છે. શાયિક સમ્યક્ત્વ કોને કહે છે? નિજ શુદ્ધાત્મા પોતાના સ્વભાવના આશ્રય જે પુરુષાર્થી જીવ છે તેની ઉપર પ્રકારની 7 પ્રકૃતિ જે છે તેનો સર્વથા ક્ષય થાય છે. એ ક્ષય થવાના સમયે ને ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક, અનંતકાળ સુધી શ્રદ્ધા ગુણનું પરિણામ કેવું રહે? સમ્યક રહે છે. તેને શાયિક સમ્યક્ત્વ કહે છે. શાયિક સમ્યક દર્શન હંમેશા ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ પૂર્વક જ થાય છે અને ભવિષ્ય કાળમાં અનંત કાળ સુધી ક્ષાયિક રૂપ જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. ઔપસમિક સમ્યક્ત્વના 2 ભેદ છે, પ્રથમોપસમ અને દ્વિતીયોપસમ. પ્રથમોપસમ કોને કીધો? તો પ્રથમ શબ્દ અર્થ સમજીને એવું નહીં કે પહેલી વાર અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ, એને જ્યારે પણ ઔપસમિક સમ્યક દર્શન પ્રગટ થાય તેને પ્રથમોપસમ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કોને કીધું? તો જે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ છે તે શ્રેણી ચડવા માટે પુરુષાર્થ કરી શકતા નથી, તેથી તે જીવની ત્યાં વિસંયોજના થાય છે અને તે ઔપસમિક સમ્યક્ત્વમાં કન્વર્ઝન જે થાય છે તેને ત્યાં દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. હવે જીવના અસાધારણ ભાવ કોને કહે છે? તો કે જીવના 5 જે ભાવ છે તેને અસાધારણ ભાવ કહેવામાં આવ્યું છે. એક ઔપસમિક ભાવ, બીજો ક્ષાયિક ભાવ, ત્રીજો ક્ષયોક્ષમિક ભાવ, ચોથો ઔદયિક ભાવ અને 5મો પારણામિક ભાવ. તો જે નિજ શુદ્ધાત્મા સન્મુખ પુરુષાર્થી જીવ છે તેના મોહનીય કર્મના ઉપશમના સમયે નિમિત્તથી થવાવાળા શુદ્ધ ભાવને ઔપસમિક ભાવ કહે છે. તેવી જ રીતે ક્ષાયિક ભાવમાં એવા પુરુષાર્થી જીવને કર્મના ક્ષય સમયે થવાવાળા ને ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાવાળા શુદ્ધ ભાવને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષયોક્ષમિક ભાવમાં કર્મના ક્ષયોક્ષમના સમયે અર્થાત નિમિત્ત થવાવાળા જીવના ભાવને ક્ષયોક્ષમિક ભાવ કહે છે. ઔદયિક ભાવ કર્મોદયના સમયે અથવા નિમિત્તથી થવાવાળા જીવના ભાવને, અહીંયા જીવનો ભાવ, અહીંયા શુદ્ધ ભાવ નથી, જીવના ભાવને ઔદયિક ભાવ કહે છે. પારણામિક ભાવ તો પૂર્ણ રૂપે કર્મ નિરપેક્ષ અથવા કર્મનો ઉપશમ, ક્ષય, ક્ષયોક્ષમ કે ઉદય કંઈ પણ નહીં એવા નિરપેક્ષ જીવના પરિણામને પારણામિક ભાવ કહેવામાં આવે છે. નિમિત્તિક સંબંધ કોને કહે છે? જ્યારે ઉપાદાન પોતે કાર્ય રૂપે પરિણમે છે ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ ક્યાં અનુકૂળ નિમિત્ત કારણોની તેની સાથે સંબંધ છે તે બતાવવા માટે તે જે કાર્ય છે તેને નૈમિત્તિક કહે છે. આ પ્રકારે ભિન્ન ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે. ફરીવાર, જ્યારે ઉપાદાન પોતે કાર્ય રૂપે પરિણમે છે ત્યારે ભાવ રૂપે કે અભાવ રૂપે ક્યાં અનુકૂળ નિમિત્ત કારણો છે તેની સાથે જે સંબંધ છે તે બતાવવા માટે તે કાર્યને નૈમિત્તિક કહેવામાં આવ્યું છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તે પરતંત્રતાનું સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથે કયો નિમિત્તરૂપ પદાર્થ છે તેનું તે જ્ઞાન કરાવે છે. જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહ્યું છે તેને ઉપાદાનની અપેક્ષાએ ઉપાધિ પણ કહેવામાં આવે. જે કાર્યને આપણે નિમિત્તના પડખેથી જોવો તો નૈમિત્તિક કીધું, તેને જ ઉપાદાનની અપેક્ષાએ શું કહેવામાં આવ્યું? ઉપાધિ કીધું. કઈ રીતે થયું? આપણે ગુરુદેવને કારણે આપણને આત્મા શબ્દ સાંભળવા મળ્યો તો ગુરુદેવ આપણા માટે શું બન્યા? નિમિત્ત. તો તેમના નિમિત્તની અપેક્ષાએ આપણે કેવા થયા? નૈમિત્તિક. પરંતુ આપણા પોતાના ઉપાદાનની અપેક્ષાએ આપણે કેવા થયા? તો કે ઉપાધિ થયા. બસ આ વસ્તુ સમજાવે છે. જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નિમિત્તિક કીધું તેને જ ઉપાદાનની અપેક્ષાએ ઉપાધિ પણ કહેવામાં આવે છે. આવલી કોને કહે? આવલી જે આવશે અંદર આપણે ગુણસ્થાનમાં, તો કે અસંખ્યાત સમૂહ, જે જગન્ય અસંખ્યાત જે સમૂહ છે, અસંખ્યાત સમયનો જે સમૂહ છે તેને આવલી કહેવામાં
આવે છે. જગન્ય પરંતુ તોય અસંખ્યાત જે સમયનો સમૂહ છે તેને આવલી કહેવામાં આવે છે. તો કે સમય કોને કહે છે? તો એક આકાશ પ્રદેશના નિકટવર્તી એટલે કે એની બાજુનો જે અન્ય આકાશ પ્રદેશ છે ત્યાં સુધી પરમાણુ મંદ ગતિથી, જો તીવ્ર ગતિથી તો એક રાજુમાં ગમન કરે છે, પરમાણુમાં એટલી તાકાત છે એક જગ્યાએથી 14 રાજુ એક સમયની અંદર તે ગતિ કરી નાખે. તો અહીં શું શબ્દ મૂક્યો? એક આકાશ પ્રદેશથી બીજા આકાશ અન્ય બાજુનો નિકટવર્તી આકાશ પ્રદેશ સુધી મંદ ગતિથી ગમન કરતા પરમાણુના ગમનકારને સમય કહેવામાં આવ્યો. મંદ ગતિથી જે પરમાણુ ગમન કરે છે એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી તે ગમનકારને સમય કહેવામાં આવ્યો. અને આ વ્યવહારકારનો સૌથી નાનામાં નાનો ભાગ કહેવામાં આવ્યો. આ વ્યવહારકારનો શું છે? સૌથી નાનામાં નાનો ભાગ. પ્રદેશ કોને કીધું? તો કે એક પરમાણુ જે આકાશના ક્ષેત્રમાં વ્યાપે છે, એક પરમાણુ આકાશમાં જેટલી જગ્યા રોકે છે તેને પ્રદેશ કહેવામાં આવ્યો છે. એક પ્રદેશની અંદર કેટલી તાકાત છે કે અનંત પરમાણુને અવગાહન દેવાની એક પ્રદેશની અંદર તાકાત છે. અંતર્મુહૂર્ત કોને કહે છે? મુહૂર્તમાંથી એક સમય ઓછો, જો આ વસ્તુ ખાસ સમજો, અંતર્મુહૂર્તમાં મુહૂર્તમાંથી એક સમય ઓછો એ બાકીના શેષ પ્રમાણને ભિન્ન મુહૂર્ત કીધું. શું કીધું? અંતર્મુહૂર્ત નહીં, હજી મુહૂર્તમાંથી એક સમય. મુહૂર્ત એટલે શું? પહેલા તો કે 48 મિનિટનો જે સમય છે ને 2 ઘડી, તેને મુહૂર્ત કહેવામાં આવ્યું. 48 મિનિટના સમયને મુહૂર્ત કહેવામાં આવ્યું. એવા મુહૂર્તમાંથી એક સમય જે ઓછો છે તે બાકીનો જે કાર્ય ને તેને ભિન્ન મુહૂર્ત કીધું. તે ભિન્ન મુહૂર્તમાંથી પણ એક સમય ઓછો તે પછી જે કાર બાકી રહ્યો તેને અંતર્મુહૂર્ત કીધું. બીજી ભાષામાં કહી તો 48 મિનિટમાં 2 સમય ઓછા તેને અંતર્મુહૂર્ત કહેવામાં આવ્યું. ફરી વાર, મુહૂર્ત કોને કીધું? તો કે 48 મિનિટ. 48 મિનિટમાંથી એક સમય જે ઓછો છે, એક સમય જે ઓછો છે તેને ભિન્ન મુહૂર્ત કીધું. ભિન્ન મુહૂર્તમાંથી પણ એક સમય ઓછો છે તેને અંતર્મુહૂર્ત કીધું. તો અંતર્મુહૂર્ત એટલે શું થયું? 48 મિનિટમાંથી 2 સમય ઓછા. જે મુહૂર્તની જે એકદમ નજીક બાજુમાં છે તેને શું કીધું? અંતર્મુહૂર્ત. એટલે 48 મિનિટની જે નજીકમાં છે તેને અંતર્મુહૂર્ત કીધું. અને આવલીથી વધારે, આવલીમાં અસંખ્યાત સમય, તેનાથી વધારે અને મુહૂર્તથી ઓછો અને આવલીથી વધારે એવો જે કાર છે એને અંતર્મુહૂર્ત કહેવામાં આવ્યું. એક અંતર્મુહૂર્તની અંદર 3773 શ્વાસોશ્વાસ હોય છે અને એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત આવલી છે. એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત આવલી છે. આવી એક આવલી વત્તા એક સમય, એક આવલી લો અને એની અંદર એક સમય જે ઉમેરો ને એને જગન્ય અંતર્મુહૂર્ત કીધું. એક આવલી અને એની અંદર એક સમય ઉમેરો એને જગન્ય અંતર્મુહૂર્ત કીધું. અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કોને કીધું? કે અંતર્મુહૂર્તમાં એક સમય જે ઓછો, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં એક સમય ઓછો અને જગન્યથી એક સમય વધારે એવા મધ્યમ અંતર્મુહૂર્ત પણ અસંખ્ય. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત આપણે લીધું ને, મુહૂર્તથી 2 સમય ઓછો, જેને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, તેમાંથી એક સમય ઓછો લો અને જગન્યમાંથી એક સમય વધારે, વચ્ચેનો જે કાર્ય એને મધ્યમ અંતર્મુહૂર્ત કહેવામાં આવ્યું, જે અસંખ્યાત છે. પૂર્વ, તો ગઈકાલે પણ પૂર્વની વાત આવી હતી. તો પૂર્વની શું વાત આવી હતી? 84 લાખ વર્ષ એટલે એક પૂર્વાંગ. 84 લાખ પૂર્વાંગ એટલે 84 લાખ વર્ષ એટલે એક પૂર્વાંગ. 84 લાખ પૂર્વાંગ એટલે એક પૂર્વ કહેવામાં આવ્યું. હવે બીજી ભાષામાં લઈ તો પૂર્વ કોને કીધું? તો કે 70,56,000 કરોડ વર્ષને જે છે તે કારને પૂર્વ. પૂર્વદેવના પ્રવચનમાં ઘણીવાર આ વસ્તુ આવે છે પૂર્વની. 70,56,000 કરોડ વર્ષને પૂર્વ કહેવામાં આવ્યું. સાગર કોને કહે છે? તો કે 10 કરોડા ક્રોડી પલ્યોપમને સાગર કહેવામાં આવ્યું. 10 કરોડા ક્રોડી, 10 કરોડ ગુણ્યા 10 કરોડ જે પલ્યોપમ છે તે કારને સાગર કહેવામાં આવ્યું. અસંખ્યાત કોને કીધું? તો આપણે ગઈકાલે લીધું. એકડા ઉપર 29 નવડાથી ઉપરની જે સંખ્યા છે તેને શું કહેવામાં આવ્યું? અસંખ્યાત કહેવામાં આવ્યું. હવે આગળ સમુદ્રઘાત કોને કહેવાય? સમુદ્રઘાત તે પ્રદેશવત્વ ગુણની પર્યાય છે. તે કોની પર્યાય છે? પ્રદેશવત્વ ગુણની પર્યાય છે. તે ગુણ નથી, દ્રવ્ય નથી, પરંતુ શું છે? તે પર્યાય. કયા ગુણની છે? તો કે પ્રદેશવત્વ ગુણની. તે મૂળ શરીરને છોડ્યા વગર, મૂળ શરીરને ન છોડતા, મૂળ શરીરને છોડ્યા વગર તેજસ અને કારમાણ રૂપ
ઉત્તર દેહની સાથે તેજસ અને કારમાન શરીર સાથે જાય છે, મૂળ શરીર નથી છોડતું. મૂળ શરીરને છોડ્યા વગર તેજસ અને કારમાન રૂપ દેહની સાથે જીવના પ્રદેશનું શરીરથી બહાર નીકળવું. જીવના જે પ્રદેશો છે તે શરીરથી મૂળ શરીરથી બહાર નીકળે છે તેને સમુદ્રઘાત કહેવામાં આવ્યું છે. ફરીવાર, મૂળ શરીરને છોડ્યા વગર તેજસ અને કારમાણ રૂપ જે શરીર સાથે જીવના પ્રદેશો જે છે તેનું મૂળ શરીરથી બહાર નીકળવું તેને સમુદ્રઘાત કહેવામાં આવે. તેના કેટલા ભેદ છે? તો કે 7 ભેદ છે. વેદના સમુદ્રઘાત, કસાય સમુદ્રઘાત, વિક્રિયા સમુદ્રઘાત, મારાંતિક સમુદ્રઘાત, તેજસ સમુદ્રઘાત, આહારક સમુદ્રઘાત અને કેવરી. આપણે ત્યાં કેવરીની વાત કરી છે. કેવરી સમુદ્રઘાત કોને કહે છે? તો કે પોતાના મૂળ પરમ ઔદારિક. કેવરીને કેવું શરીર હોય છે? પરમ. આપણને કેવું છે? ઔદારિક. કેમ એને પરમ કીધું? તો કે 12મા ગુણસ્થાનના અંતે તે ઔદારિક શરીરમાં રહેલા બાદર નિગોદના જીવો ત્યાંથી નીકળી જાય છે અને તે શરીર નિગોદથી રહિત થઈ જાય છે, માટે તેને પરમ ઔદારિક કીધું. એટલે 13મા ગુણસ્થાનમાં કેવરી ભગવાન હોય છે. તો કે તેમાં પરમ ઔદારિક શરીર છે તેને છોડ્યા વિના આત્માના પ્રદેશો 4 પ્રકારે એનો પ્રદેશો ફેલાય છે: દન, પ્રતર, કપાત, પુરણ. તો તે દંડાદી રૂપે થઈને, એટલે કે 4 પ્રકાર રૂપે થઈને શરીરની બહાર આખા લોકાકાશની અંદર તે ફેલાઈ જાય છે. તેને ફેલાવાની જે ક્રિયા છે તેને કેવરી સમુદ્રઘાત કહે છે. ફરીવાર, પોતાના મૂળ પરમ ઔદારિક શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશો 4 પ્રકારે શરીરની બહાર નીકળીને પૂર્ણ લોકાકાશની અંદર ફેલાય છે. આ ફેલાવાની જે ક્રિયા છે તેને કેવરી સમુદ્રઘાત કહે. તો કેવરી ભગવાનને આ સમુદ્રઘાત શા માટે હોય છે? તો કે એને આયુ કર્મની સ્થિતિ ઓછી રહેશે અને બાકીના જે 3 આઘાતી કર્મની સ્થિતિ છે વધારે છે. તો કે જો આયુ પૂરી થઈ જાય તો બાકીના 3 કર્મ કોણ ભોગવે? તો તેના માટે શું થાય? તેના આત્માના પ્રદેશો બહાર ફેલાય છે અને તેના જે બાકીના 3 આઘાતી કર્મોની સ્થિતિ છે તે આયુ કર્મની સ્થિતિની સમાન થઈ જાય છે. તેને કેવરી સમુદ્રઘાત કહેવામાં આવ્યું છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કોને કહે છે? અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કોને કહે છે? તો અનાદિકાળથી આજ સુધી જે જીવે મિથ્યાત્વનો નાશ નથી કર્યો. આપણે એવું માની લઈએ કે આપણે અનાદિ મિથ્યા દ્રષ્ટિ, કદાચ કોઈ જીવ સાદી પણ હોઈ શકે, એના પરિણામની એને ખબર, પણ અનાદિકાળથી આજ સુધી જે જીવે મિથ્યાત્વનો નાશ નથી કર્યો અથવા તો અપૂર્વ કામની કાર્યની પ્રાપ્તિ કરી નથી, એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી નથી, તેવા જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કહે છે. અત્યાર સુધી તેને મિથ્યાત્વનો નાશ કર્યો નથી અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી નથી, તેવા જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. તો કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કોને કહે છે? તો કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ એકવાર સમ્યક દર્શન પ્રગટ થયા પછી પાછો પોતાનો સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું પણ પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે તે મિથ્યાત્વ દશા પ્રાપ્ત કરે છે, સમ્યક્ત્વ તેનું વમી જાય છે. આવા જીવને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. હવે એક શબ્દ આવે છે યોગ. તો યોગ કોને કહે છે? તો કે કર્મોના ગ્રહણમાં કર્મનું આવવાપણું જે થાય છે એમાં નિમિત્ત રૂપે જીવના પ્રદેશોનું, એટલે એના આત્માના પ્રદેશોનું કંપન થાય છે. તે કંપન જે થાય છે પરિસ્પંદન રૂપ, તે પર્યાયને યોગ કહેવામાં આવ્યું છે. યોગના 2 ભેદ છે, એક ભાવ યોગ અને દ્રવ્ય યોગ. તો ભાવ યોગની અંદર કર્મ નો કર્મને ગ્રહણ કરવામાં નિમિત્ત રૂપે જે આત્માની શક્તિ જે છે એ શક્તિ વિશેષને ભાવયોગ કીધું અને દ્રવ્ય યોગમાં ભાવયોગને કારણે આત્માના પ્રદેશોનું કંપન થાય તે દ્રવ્ય યોગ કીધું. ગમનાગમન કોને કહેવામાં આવ્યું? તો કે ગમનાગમન આગળ શબ્દ આવશે ગુણસ્થાનમાં. તો કે ગમનનો અર્થ જવું, ગમનાગમન એટલે ગમન વત્તા આગમન. ગમનનો અર્થ જવું અને આગમનનો અર્થ આવું. એટલે જીવના એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં આવવા જવાના અર્થમાં ગમનાગમન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે 3 શબ્દો આવે છે, 4: શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. તો પહેલી શુભ ઉપયોગ કોને કહે છે? પ્રવચન સારની ગાથા 157ની ટીકા પ્રમાણે જે ઉપયોગ અર્થાત જ્ઞાન દર્શન, પરમ ભટારક એટલે કે દેવાધિદેવ એટલે કે અર્યંત દેવ પરમેશ્વર, એવા અર્યંત, સિદ્ધ,
તથા સાધુની શ્રદ્ધા કરવામાં અથવા તો સમસ્ત જીવ સમૂહ જે છે તેની અનુકંપા કરી એનું આચરણ કરવામાં જે પ્રવૃત્ત થાય છે તેને શુભ ઉપયોગ કહે છે. કયો ઉપયોગ? શુભ ઉપયોગ. જે ઉપયોગ જ્ઞાન દર્શન આદિ જે પ્રગટ કર્યું છે, પૂર્ણ દશા પ્રગટ કરી છે એવા અર્યંત સિદ્ધ તથા સાધુની શ્રદ્ધા કરવામાં તથા બધા પ્રકારના જીવના સમૂહની અનુકંપા દયાનું આચરણ કરવામાં જે પ્રવૃત્ત છે તે શુભ ઉપયોગ કહેવામાં આવ્યો છે. બીજો અશુભ ઉપયોગ. જે ઉપયોગ જ્ઞાન દર્શન પરમ ભટ્ટારક દેવાધિદેવ એવા અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુની અતિરિક્ત આના સિવાય અન્ય ઉન્માર્ગની શ્રદ્ધા કરે છે, બીજા ઉન્માર્ગની શ્રદ્ધા કરે છે, વિષય કસાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને એની ઉગ્રતાનું આચરણ કરવામાં જે પ્રવૃત્ત છે તે અશુભ ઉપયોગ છે. એટલે અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન અને સાધુ સિવાયના બીજા ઉન્માર્ગની જે શ્રદ્ધા કરે છે, વિષય કસાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને ઉગ્રતાનું આચરણ કરવામાં જે પ્રવૃત્ત થાય છે તેને અશુભ ઉપયોગ કહે છે. આ પ્રવચન સારની ગાથા 158. હવે પ્રવચન સારની ગાથા 159 મુજબ શુદ્ધ ઉપયોગ તો કે જે ઉપયોગ અર્થાત જ્ઞાન દર્શન પદ્રવ્યમાં મધ્યસ્થ થતો થકો, પદ્રવ્યમાં કેવો સામ્ય ભાવ થતો થકો, પદ્રવ્ય અનુસાર પરિણીતિને આધીન ન થવાથી શુભ અને અશુભ બંને પ્રકારના અશુદ્ધ ઉપયોગથી મુક્ત થઈને પોતાના સ્વદ્રવ્ય અનુસાર પરિણીતિને જે ગ્રહણ કરે છે તેને શુદ્ધ ઉપયોગ કહે છે. પરિવાર જે ઉપયોગ અર્થાત જ્ઞાન દર્શન પદ્રવ્યમાં મધ્યસ્થ થતો થકો એટલે પદ્રવ્યમાં સામ્ય ભાવ થતો થકો, પદ્રવ્યની અનુસાર પરિણીતિને આધીન નથી થતો, તેથી આધીન ન થવાથી શુભ અને અશુભ બંને પ્રકારના અશુદ્ધ ઉપયોગથી મુક્ત થઈને માત્ર સ્વદ્રવ્ય અનુસાર જે પરિણીતિ ગ્રહણ કરે છે તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવ્યો છે. તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં 285 નંબરના પાનામાં કીધું છે, ધર્માનું રાગરૂપ પરિણામ તે શુભ ઉપયોગ, પાપાનું રાગરૂપ તથા દ્વેષરૂપ પરિણામ તે અશુભ ઉપયોગ અને રાગ દ્વેષ રહિત પરિણામ તે શુદ્ધ ઉપયોગ. ફરીવાર, ધર્મને અનુરાગરૂપ જે પરિણામ છે તે શુભ ઉપયોગ, પાપને અનુરાગરૂપ જે પરિણામ છે અથવા તો દ્વેષરૂપ પરિણામ છે તે અશુભ ઉપયોગ અને રાગ દ્વેષથી રહિત જે પરિણામ છે તેનું નામ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવ્યું છે. આગળ શુદ્ધ પરિણીતિ કોને કહે છે? પરિણીતિ શબ્દ આવે છે ને કે જ્યારે જીવ પોતાના સ્વભાવથી બહાર આવે ત્યારે તેનો ઉપયોગ કાં તો ભૂમિકા અનુસાર શુભ હોય કે અશુભ હોય, પરંતુ પરિણીતિ શુદ્ધ હોય છે. તો કે આ શુદ્ધ પરિણીતિ કોને કહેવામાં આવે છે? તો કે શુદ્ધ શબ્દનો અર્થ અહીં શું છે? મોહ રાગ દ્વેષથી રહિત એવા વિકારી ભાવથી રહિત એવો જે વિતરાગી પરિણામ છે તેને શુદ્ધ કીધું. શુદ્ધ શબ્દનો અર્થ શું છે? મોહ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે તેનાથી રહિત એવો જે વિતરાગી પરિણામ તેને શુદ્ધ કહેવામાં આવ્યું. એવા આત્માના ચારિત્ર ગુણની, કયા ગુણની? આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયને શુદ્ધ પરિણીતિ કહેવામાં આવી. આત્માના કયા ગુણની? તો કે ચારિત્ર ગુણની. એવી ચારિત્ર ગુણની જે શુદ્ધ પર્યાય છે તેને શુદ્ધ પરિણીતિ કહેવામાં આવી છે. તો આ રીતે શુદ્ધ પરિણીતિનો પણ અર્થ થયો. તો 3 પ્રકારના ઉપયોગ, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ, અને ચોથું શુદ્ધ પરિણીતિ. તો હવે આગળ વિગ્રહ ગતિમાં આત્મા કયા કયા ગુણસ્થાનમાં જાય છે? આજનો પ્રશ્ન હતો ને, તો કે વિગ્રહ ગઈકાલમાં હતો. પહેલા, બીજા અને ચોથા ગુણસ્થાનમાં પરિણામો સાથે જીવ પરભવમાં. તો વિગ્રહ ગતિ કોને કીધી? તો વિગ્રહ ગતિ એટલે કે અહીંથી જીવનું આયુ કર્મ પૂરું થાય અને નવીન આયુ એટલે અહીં જે સમયે મરણ થાય ને તે જ સમયેથી એની નવી આયુનો પ્રારંભ થઈ જાય છે. નવી આયુ ત્યાંથી ચાલુ થઈ જાય છે, પરંતુ ત્યાં હજી નવીન પર્યાય એને ધારણ નથી કરી ત્યાં સુધી રસ્તામાં જે સમય છે તે વિગ્રહ ગતિ છે. તેમાં વધારેમાં વધારે 4 સમય જ લાગે છે, ઓછામાં ઓછો એક સમયની અંદર તે બીજી પર્યાયમાં જઈને પોતાનું એ જે કંઈ આયુ છે તે ત્યાં ચાલુ કરી દે છે. તો ખરેખર તો આપણું કોઈ પૂછે ને તમારા જન્મ કેટલા વર્ષ થયા? તો કે ખરેખર તો અત્યારે આપણે જે કહી છીએ તેમાં પણ માતાના પેટમાં રહેલા 9 મહિના પ્લસ વિગ્રહ ગતિના સમય પણ તેની અંદર ઉમેરવા પડે. એ જ આપણો સાચું જન્મ છે, તે જન્મનો દિવસ એટલે કે એટલો આપણો જન્મનો કાર છે. તો કે વિગ્રહ ગતિમાં 4 સમય વધીમાં છે. તો કે જો 1 મોડ લે તો 1 સમય, 2 મોડ લે એટલે કે
મોડ વગર સીધો જાય તો એક સમય, એક મોડ લે તો બે સમય, બે મોડ લે તો ત્રણ સમય, અને ત્રણ મોડ લે તો ચાર સમય જીવને લાગે. મોડ એટલે વળાંક. જો વળાંક લીધા વગર રુજુ ગતિએ સીધો ગમન કરે તો એક જ સમય લાગે છે. જો તે એક મોડ લે, એક વળાંક લે તો બે સમય લાગે છે, બે વળાંક લે તો ત્રણ સમય લાગે છે, અને ત્રણ વળાંક લે તો ચાર સમય લાગે છે. હવે આગળ, કયા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ થતું નથી? તો કે ત્રીજા ગુણસ્થાનમાં, 12મા ગુણસ્થાનમાં અને 13મા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ થતું નથી. ત્રીજામાં પણ મરણ નથી થતું, 12મા ગુણસ્થાનમાં પણ મરણ સપક શ્રેણીનું છે ને 12મું ગુણસ્થાન છેલ્લું, સપક શ્રેણીના 12મા ગુણસ્થાનમાં પણ મરણ થતું નથી, અને 13મા ગુણસ્થાનમાં પણ જીવનું મરણ થતું નથી. 14મા ગુણસ્થાનમાં પણ મરણ નથી થતું, પણ 14મા ગુણસ્થાનનો કાર કેટલો છે? બહુ જ અલ્પ છે. 5 સ્વર અ આ ઈ એટલું બોલો ત્યાં એનો કાર પૂરો થઈ જાય, માટે તેને ગૌણ કરીને લેવામાં આવ્યું નથી. એટલે ત્રીજું, 12મું અને 13મું આ ત્રણ ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ નથી કીધું. અંદર પૂજામાં પણ આવે છે, મિશ્ર ક્ષીણ સજોગતિન મેં મરણ ન પાવે. પૂજા જે કરતા હોય કાયમ તો અંદર આવે છે, જ્યારે પણ અષ્ટાનિકા કે અથવા કોઈ વિધાનની પૂજામાં પણ આવે, મિશ્ર, ક્ષીણ અને સજો. મિશ્ર એટલે ત્રીજું ગુણસ્થાન, ક્ષીણ એટલે 12મું ગુણસ્થાન, સજોગ એટલે યોગ એટલે યોગ, તો કે સહયોગ એટલે કે 13મું ગુણસ્થાનમાં મરણ થતું નથી. એનાથી પણ આગળ સપક શ્રેણીના કોઈ પણ ગુણસ્થાનમાં મરણ થતું નથી. જે જીવ સપક શ્રેણી ચડે છે તેને મરણ થતું નથી. તે જ પર્યાયમાં, જેવો આ સપક શ્રેણી ચડ્યો તો તે જ પર્યાયમાં તે કેવર દશા પ્રાપ્ત કરીને તે સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે, તેને ત્યાં મરણ થતું નથી. ઉપસમ શ્રેણીમાં 8મા ગુણસ્થાન, ઉપસમ શ્રેણીનું પણ પહેલું ગુણસ્થાન 8મું છે, તેના પહેલા ભાગમાં મરણ થતું નથી. તેના પહેલા ભાગમાં મરણ નથી થતું, એના બીજા ભાગમાં મરણ થાય, પરંતુ પહેલા ભાગમાં મરણ થતું નથી. 5મા ગુણસ્થાનથી લઈને 11મા ગુણસ્થાન સુધીના બધા ગુણસ્થાનમાં જીવનું મરણ તો થઈ શકે, એટલે કે 8 થી 11માં ઉપશમ વાળા લેવા, પરંતુ 5 થી 11 ગુણસ્થાન સુધીના ગુણસ્થાનના પરિણામોને સાથે લઈને જીવ વિગ્રહ ગતિમાં જતો નથી. 5માંથી 11મા ગુણસ્થાન સુધીમાં જીવનું મરણ થાય, પરંતુ તે પરિણામને લઈને તે વિગ્રહ ગતિમાં જતો નથી. તે મૃત્યુ થતાં જ વિગ્રહ ગતિના પહેલા જ સમયમાં તેને ચોથું ગુણસ્થાન થઈ જાય છે. ભલે તે અહીં 5મા ગુણસ્થાનમાં હોય કે 11મા ગુણસ્થાનમાં હોય, પરંતુ તેનું મરણ થાય એટલે વિગ્રહ ગતિના પહેલા સમયથી તેનું ચોથું ગુણસ્થાન થઈ જાય છે. અપ્રતિપાતી ગુણસ્થાન ક્યાં ક્યાં છે? અપ્રતિપાતી એટલે 12મું, 13મું, 14મું તથા સપક શ્રેણીનું 8, 9, 10 આ ગુણસ્થાન કેવા છે? અપ્રતિપાતી. આ ગુણસ્થાનમાં જીવ નીચે ન આવતા તે ઉપર જ ચડે, પડવાનું નામ ત્યાં હોતું નથી, માટે તેને અપ્રતિપાતી કહેવામાં આવ્યા છે. તો આ બધા જે શબ્દો છે તે આપણે ખાસ સમજવાની જરૂર હતી. હવે આપણે જે આવતીકાલે પહેલું ગુણસ્થાન જે ચાલુ કરવાનું છે તે ગુણસ્થાનનું નામ શું છે? પહેલા ગુણસ્થાનના નામ ક્યાં ક્યાં છે? પહેલી ગુણસ્થાનની પરિભાષા શું છે? તો કે મોહ અને યોગના નિમિત્તિ જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થતી તારતમ્ય અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. ગુણસ્થાન તે દ્રવ્ય નથી, ગુણસ્થાન ગુણ નથી. ગુણસ્થાન શું છે? પર્યાય છે. તે કેમ દ્રવ્ય નથી? તો કે દ્રવ્યના 6 નામની અંદર ગુણસ્થાન આવતું નથી, અને જો ગુણ હોય તો ગુણની પરિભાષા શું છે? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે. તો અહીં તો સિદ્ધ દશામાં ગુણસ્થાનનો અભાવ થાય છે, માટે ગુણસ્થાન ગુણ પણ નથી. તો ગુણસ્થાન શું રહ્યું? તો કે તે પર્યાય છે. હવે એના 14 નામ ક્યાં ક્યાં છે? ગુણસ્થાનના 14 નામ ક્યાં ક્યાં છે? તો કે સૌથી પહેલું ગુણસ્થાન શું છે ગુણસ્થાનનું? તો કે મિથ્યાત્વ ગુણસ્થાન. બીજું સંસાધન સમ્યક્ત્વ ગુણસ્થાન. ત્રીજું સમ્યક મિથ્યાત્વ અથવા તો મિશ્ર ગુણસ્થાન. ચોથું અવિરત અથવા તો અસંયમી અથવા તો અવ્રતી અથવા તો શ્રાવક, અસંયમી શ્રાવકનું ગુણસ્થાન. પાંચમું દેશ વિરત અથવા તો વિરતા વિરતી અથવા તો દેશ સંયમી, એ પણ શ્રાવકનું ગુણસ્થાન છે. છઠ્ઠું પ્રમત વિરત કો કે પ્રમત સંયત કો, તે ગુણસ્થાન. તે ત્યાંથી મુનિ ભાવલિંગી મુનિરાજના ગુણસ્થાન ચાલુ થઈ ગયા. સાતમું અપ્રમત વિરત અથવા તો અપ્રમત સંયત ગુણસ્થાન. આઠમું જે છે તે અપૂર્વકરણ. નવમું જે છે તે અનિવૃત્તિકરણ. દસમું જે છે તે સૂક્ષ્મ સાંપ્રાય. 11મું જે છે તેને ઉપશાંત મોહ કીધું. 12મું જે છે
તેને ક્ષીણમો કીધું, 13મો જે છે તેને સહયોગ એવરી કીધું, અને જે 14 નંબર છે તેને અયોગ કેવરી કીધું. અને સિદ્ધ દશા તે ગુણસ્થાનથી જ છે. ગુણસ્થાનને ઘણી જગ્યાએ સંક્ષેપ પણ કહેવાય છે, ઔધ પણ કહેવાય છે, અને જીવ સમાસ પણ કહેવામાં આવે છે. એના બીજા નામ છે સંક્ષેપ, ઔધ અને જીવ સમાસ કહેવામાં આવે છે. તો હવે આપણે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનની થોડી આજ વાત લઈ લઈ પ્રારંભિક. આ મિથ્યાત્વ ગુણસ્થાન પ્રત્યેક જીવને અનાદિકાળથી છે. અનાદિકાળથી આ ગુણસ્થાન સ્વયં આપણાની અંદર સિદ્ધ રૂપે પડેલું. આપણે કોઈ ગુણસ્થાનમાં પ્રવેશ નથી કરવામાં, આપણે આ ગુણસ્થાનમાં પડેલા છીએ. વર્તમાનમાં જેટલા સિદ્ધાલયમાં જેટલા પણ જીવો બિરાજમાન છે, જે અત્યારે પરમ પૂજ્ય સિદ્ધ ભગવાન છે, તે પણ બધા ભૂતકાળમાં આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ હતા. તે બધા પણ આ ક્યાં ગુણસ્થાનમાં હતા? આ પહેલા ગુણસ્થાનમાં જ હતા. તે પણ નિગોદમાં હતા, આપણે પણ નિગોદમાં હતા, પરંતુ તેમણે પોતાના સ્વભાવના આશ્રયે વિતરાગતાની પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી. આપણે ત્યાં ને ત્યાં રહ્યા. તો બધા ક્યાં હતા? પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં હતા. અને તે મિથ્યાત્વનો નાશ કરીને તે રત્નત્રયની એટલે નિશ્ચય રત્નત્રયની સાધનાથી એટલે પોતાના અદમ્ય બળથી એટલે કે પુરુષાર્થથી તે સિદ્ધાલયની અંદર પહોંચ્યા છે. અને આપણે ત્યાં ને ત્યાં રહ્યા. કેમ? પુરુષાર્થ તો આપણો પણ છે, પરંતુ આપણો પુરુષાર્થ કેવો છે? વિપરીત છે, અથવા તો ઊંધો પુરુષાર્થ છે. તો કે નવા અપરાધ વગર જ જીવ અનાદિકાળથી વિપરીત શ્રદ્ધાની છે. કોઈ પણ નવો અપરાધ નથી, તો પણ જીવ અનાદિકાળથી કેવો છે? વિપરીત માન્યતા સહિત છે. પરંતુ જો જીવ ઈચ્છે, જો પોતે ઈચ્છે, તો વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી, પોતાના હાથની વાત છે, વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી વિપરીત જે શ્રદ્ધા છે તેનો ત્યાગ કરી શકે છે. ઊંધી માન્યતાનો ત્યાગ કરવો તે મનુષ્યના હાથમાં છે. ઊંધી માન્યતા જે આપણી અંદર પ્રવર્તમાન થઈ રહી છે તેને દૂર કરવી તે આપણા હાથની વાત છે. વિપરીત માન્યતા, વિપરીત શ્રદ્ધા, મિથ્યાત્વ, સંસાર માર્ગ, દુઃખ માર્ગ, આ બધાનો એક જ અર્થ છે. આ બધાનો અર્થ કેવો છે? એક જ છે. તો કે આ જે મિથ્યાત્વ ગુણસ્થાન છે તે પ્રત્યેક જીવને અનાદિકાળથી સ્વયં સિદ્ધ છે. ભલે તે ભૂતકાળમાં જે સિદ્ધ દશામાં જે જીવો બિરાજમાન છે તે પણ ભૂતકાળમાં પહેલા ગુણસ્થાનમાં જ હતા. માટે આપણે બોલી છીએ ને, હે ભગવાન, તારો ભૂતકાળ તે મારો વર્તમાન છે, અને તારો વર્તમાન તે મારું ભવિષ્ય છે. પણ ક્યારે? એનો વર્તમાન આપણું ભવિષ્ય ક્યારે થશે? જો આપણે આપણા સ્વભાવનો સ્વીકાર કરી તો તેનું જે વર્તમાન છે તે આપણું ભવિષ્ય થશે. હવે આગળ જે વાત છે, આપણે આખી ગુણસ્થાનની જે વાત આપણે આખી સમજશું, તેની અંદર આટલી વસ્તુ ખાસ સમજશું કે ગુણસ્થાનની પરિભાષા, દરેક ગુણસ્થાનની, તેનું ગમનાગમન, તે ગુણસ્થાનથી ક્યાં ગમન થાય છે, ક્યાં આગમન થાય છે, તે ગુણસ્થાનની અંદર એનું ચારિત્ર અપેક્ષાએ વિચાર કરશું. તે ગુણસ્થાનનો જઘન્યકાર કેટલો છે, તે ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાર કેટલો છે, અને તે ગુણસ્થાનની વિશેષ અપેક્ષાએ શું શું અંદર વિશેષતા પડી છે, તે આ બધી વસ્તુ તે આપણે સમજશું. ફરીવાર, ગુણસ્થાન તે કોઈ અઘરી વસ્તુ નથી. એટલે કોઈને એમ થાય કે આ બધા શબ્દો નવા નવા લાગે છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે સમજશું ત્યારે આપણા માટે તે નવી જ લાગશે, પરંતુ તેને સમજવું તે આપણા હાથની વાત છે. પરંતુ જો એને સમજશું જ નહીં તો ક્યારેય આપણને એ સમજાશે નહીં, ને આપણને શું લાગશે? તે અઘરી લાગશે. તો ગુણસ્થાન સમજવું ખૂબ જ જરૂરી છે. ગુરુદેવના દરેક પ્રવચનની અંદર ગુણસ્થાનનો શબ્દનો અર્થ આવે છે. તો આ ગુણસ્થાનની અંદર સૌથી પહેલાં તો કર્મની થોડી ભાષા પણ સમજવી પડે. તો કે ઘાતી કર્મ કોને કે? બે વાત વારંવાર આવે, ઘાતી ને અઘાતી. એની ઘાતીની અંદર પાછું સર્વઘાતી આવે. હવે આપણે એટલે ડીપ સુધી ન જઈ તો ઘાતી કર્મ તો સમજવા જોઈએ ને. તો કે જીવના જ્ઞાન, દ્વેષ, જ્ઞાન, દર્શન આદિ જે જીવ છે, અનુજીવી ગુણ, તેના ઘાત અર્થાત તેની જ્ઞાનાદિ ગુણોની પર્યાયમાં વ્યક્ત ન થવા દેવા વાળા એવા જે કર્મ છે, એટલે નિમિત્ત રૂપે જે કર્મ છે તેને ઘાતી કર્મ કહેવામાં આવ્યા છે. તેના બે ભેદ છે, સર્વઘાતી અને દેશઘાતી. તો સર્વઘાતી એટલે તે પૂર્ણ રૂપે ઘાત કરે છે, અને દેશઘાતી એટલે તે એક દેશ રૂપે તેમાં આંશિક ઘાત કરે છે. તો પહેલી વસ્તુ આવી અનંતાબંધી ચોકડી. તો અનંતાબંધી જે અત્યારે આપણે મિથ્યાત્વ દશામાંથી આગળ જ્યારે વાત આવશે ને, તો અનંતાબંધી કસાય. તો અનંતાબંધીનો અર્થ શું થાય છે? અનંત વત્તા અનુબંધી, અનંત વત્તા અનુબંધી એટલે અનંતાબંધી.
અનંત એટલે સંસાર અર્થાત મિથ્યાત્વ પરિણામ. અનંત કાળથી આપણે મિથ્યાત્વ પરિણામ સાથે રહ્યા છીએ. અનુ એટલે સાથે, અનંત વત્તા અનુબંધી. અનુ એટલે સાથે સાથે, બંધી એટલે બંધાવા વાળા. અનંત વત્તા અનુબંધી એટલે સંસાર અનંત કાળથી આપણે અનંત સંસારમાં રખડી રહ્યા છીએ, મિથ્યાત્વ પરિણામ સાથે રખડી રહ્યા છીએ. આવા મિથ્યાત્વ પરિણામની સાથે બંધવાવાળો આપણે અનંતાબંધી જે કર્મ જે છે તેને અનંતાબંધી કસાય કર્મ કહેવામાં આવ્યું છે. જે કસાય અનંત દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવથી અનુબંધ કરે છે. દરેક દ્રવ્યનું જે સ્વચતુષ્ય છે, દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ, તેનાથી તે અનુબંધ કરે છે, તેની સાથે તે સંબંધ જોડે છે, તેને અનંતાબંધી કસાય કર્મ કહેવામાં આવે છે. જેમ કે અન્યાય, અનીતિ તથા અવિવેકપૂર્વક રાજ્ય વિરુદ્ધ, લોક વિરુદ્ધ અથવા ધર્મ વિરુદ્ધ અમર્યાદિત રૂપથી થવાવાળા જીવના કસાય ભાવ અને આ કસાય તે સમ્યક્ત્વ અને ચારિત્ર બંનેના ઘાતવામાં નિમિત્ત રૂપે થાય છે. તે જીવના સમ્યક્ત્વમાં પણ ઘાતવામાં નિમિત્ત રૂપે છે અને ચારિત્રમાં પણ તે નિમિત્ત રૂપે છે. આપણે પછી આગળ પ્રત્યાખ્યાન જ્યારે પણ આવશે સંજલન ત્યારે સમજશું. તો આ પ્રકારે કર્મની જે 10 અવસ્થા છે તેના નામ પણ યાદ આવવા જોઈએ. તો કે બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશાંત, નિધતિ અને નિકાચી. તો કે ઉદીરણા કોને કહેવામાં આવે છે? કે જીવના પરિણામના નિમિત્તથી કર્મની સ્થિતિ પૂરી થયા પહેલાં જ કર્મનું ઉદયમાં આવી જવું તેને ઉદીરણા કહે છે. જેવી રીતે આપણે સ્ટેશન ઉપર ઊભા હોય, આપણો નંબર ટિકિટમાં 25મા નંબર હોય અને કોઈ આપણા મુમુક્ષભાઈ 10મા નંબરે ઊભા છે, તેમને આપણે પૈસા આપી કે મારી ટિકિટ તું લઈ લેજે, તો આપણો ખરેખર નંબર 25માં આવવાનો હતો, પરંતુ આપણે ટિકિટ વહેલી આવી ગઈ એટલે કે 10મા નંબરે આવી ગઈ, તો તે ખરેખર શું છે? એ ઉદીરણા થઈ કહેવામાં આવે છે. તો આ ગુણસ્થાનમાં આવતીકાલે આપણે મિથ્યાત્વ ગુણસ્થાનની અંદર જશું. તો મિથ્યાત્વ ગુણસ્થાન તે આપણું પોતાનું ગુણસ્થાન છે, જેમાં અત્યારે આપણે પ્રવર્તમાન છીએ. તો એ કેમ એની અંદર આપણે જઈ છીએ મિથ્યાત્વ ગુણસ્થાનની અંદર? એની અંદર આપણે અગૃહિત મિથ્યાત્વ પણ પડ્યું છે. તો કે કઈ રીતે પડ્યું છે? તો કે મિથ્યાત્વ અવસ્થાના જીવમાં ભાવો કયા કયા છે, તો જેનાથી મિથ્યાત્વનું સાચું સ્વરૂપ આપણે સમજી શકીએ અને એનો સાચો ત્યાગ કરી શકીએ. તો અનાદિકાળથી જીવ વિપરીત માન્યતાને સાચી માનીને મિથ્યાત્વને જ પુષ્ટ કરી રહ્યો છે. અને સત્સમાગમ અને સત્શાસ્ત્રનું અધ્યયન ન કરવાથી પોતાની ભૂલોનું પણ યથાર્થ જ્ઞાન નથી. તેને સત્સમાગમનું પણ અને સત્શાસ્ત્રનું અત્યારે પણ આપણને કેટલો સમય મળ્યો છે, તો આપણે જેટલી બને તેટલી અધ્યાત્મ ચર્ચા કરી શકીએ. ખરેખર અત્યારે જે સ્ત્રી પર્યાયવાળાને વધારે તકલીફ છે, તેને ઘરકામ વધી ગયું છે, પરંતુ છતાં પણ જેટલો સમય મળે તેટલો સમય આ અધ્યાત્મમાં પોતાની સાથે વિતાવવાનો સમય છે. તો સત્સમાગમ તથા સત્શાસ્ત્રનું અધ્યયન ન કરવાથી પોતાની ભૂલનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. તેથી મિથ્યાત્વ છોડવા તથા છોડવાના અભિપ્રાયથી તેને મિથ્યાત્વના પરિણામ આપણે અહીં આગળ કહીએ છીએ. તો કે પહેલું વિતરાગી, સર્વજ્ઞ, હિતોપદેશી. જે અરિહંત ભગવાનની વાત છે તે વિતરાગી છે, સર્વજ્ઞ છે અને હિતોપદેશી છે. એવા જે સાચા દેવ છે તેને છોડીને અન્ય મોહી, રાગી, દ્વેષી દેવદેવીઓને સાચા દેવ માનવા, એટલે કુદેવને સાચા દેવ માનવા. જે સર્વકથિત સત્શાસ્ત્ર છે તેનાથી વિપરીત એટલે કુશાસ્ત્રને યથાશાસ્ત્ર માનવું. 6ઠા 7મા ગુણસ્થાન વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેને છોડીને અન્ય વેશ ધારણ કરેલા ગુરુને ગુરુ તરીકે સ્વીકારવા, તે આ બધું ગૃહિત મિથ્યાત્વ છે. તે આ ભવે ધારણ કરેલું ગૃહિત મિથ્યાત્વ છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનવા તે આ ભવે ધારણ કરેલું ગૃહિત મિથ્યાત્વ છે. બીજું, આપણાથી સર્વતા ભિન્ન ધન્ય, ધાન એટલે કે જે વૈભવ, દુકાન, સ્ત્રી, પુત્ર, મકાન આદિ, મિત્ર, વસ્ત્ર, આ બધી જે વસ્તુ છે તેની અંદર આપણાથી કેવું છે? પૃથક છે. અન્યત્વ ભાવ એટલે કે અતત ભાવ પૃથકત્વ છે. શું છે? અતત ભાવ પૃથકત્વ છે. તેની અંદર એકત્વ બુદ્ધિ કરી 7 તત્વની વિપરીત માન્યતા કરવી તેને અગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. અને જ્યાં સુધી ગૃહિત નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય ને ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય. ત્રીજો પોઈન્ટ, આપણે જીવ છીએ છતાંય જીવથી સર્વથા ભિન્ન જળ સ્વભાવી શરીરને પોતાનું માની છીએ. આપણે જીવ છીએ છતાંય જીવથી સર્વથા ભિન્ન છે એવું જે શરીર છે જળ રૂપી તેને પોતાનું માની છીએ.
તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો છે. પોતે જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં તેને ક્રોધ આદિ સ્વભાવવાળો જાણવો કે માનવો તે પણ મિથ્યાત્વ. પોતે તો કેવો જ્ઞાનાનંદથી સહિત એવો પોતાનો સ્વભાવ છે, તેને ક્રોધ રાગ દ્વેષ આદિ વિકારી સ્વભાવવાળો માનવો જાણવો તે પણ ખરેખર મિથ્યાત્વ છે. 5મો પોઈન્ટ, જીવ અનાદિથી જ અમૂર્તિક તથા જ્ઞાનાદિ સ્વભાવી હોવા છતાં પણ તેને મૂર્તિક માને છે, અચેતન અથવા મનુષ્ય આદિ રૂપ પર્યાય રૂપે માને છે, તે મિથ્યાત્વ છે. પોતાને ભૂલીને શરીર આદિ જે પર પદાર્થ છે તેની અંદર અહંકાર કરે, મમકાર કરે, કર્તૃત્વ કરે, ભોક્તૃત્વ કરે, આવો જે ભ્રમ કરે છે તે બધા મિથ્યાત્વના ચિહ્ન છે, તેના લક્ષણ છે. 6થો પોઈન્ટ, પુણ્ય પાપને ધર્મ માનવો. પુણ્ય પાપને શું માનવો? કોઈ પુણ્ય ભાવને ધર્મ માને, કોઈ પાપ ભાવને ધર્મ માને કે હું બીજા જીવોને મારી શકું છું અથવા તો બચાવી શકું છું. બીજા જીવ મને મારી શકે છે અથવા તો બચાવી શકે છે. હું અન્ય જીવોને સુખી દુઃખી કરી શકું છું અથવા અન્ય જીવ મને સુખી દુઃખી કરી શકે છે અથવા મારું અકલ્યાણ કરી શકે છે. દેવ તથા ગુરુ મારું કલ્યાણ તથા અકલ્યાણ પણ કરી શકે છે. વિશ્વના કોઈ પદાર્થ સારા છે અને કોઈ પદાર્થ ખરાબ છે. આવી રીતે સર્વ અજ્ઞાનજનિત વિચાર નિયમથી તીવ્ર મિથ્યાત્વ રૂપ જ છે, કારણ કે આ બધા વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. માટે મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષા શું થશે? દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયમાં અર્થાત નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાન ભાવરૂપને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. ફરીવાર, દર્શન મોહનીય મિથ્યાત્વ કર્મના ઉદયના સમયમાં અર્થાત તેના નિમિત્તથી, દર્શન મોહનીય કર્મના નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર, અહીં સુધી લીધું આપણે. કાલ થોડુંક અહીંથી લઈને પછી આગળ જશું પહેલા ગુણસ્થાનમાં. કંઈ પ્રશ્ન હોય આજના કોઈ પ્રશ્નના જવાબમાં, અથવા તો આમાંથી કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હા, હે શું કહો? હા, એ આપણને ન ખબર પડે. એ આપણને નો, આપણે કોઈના પરિણામ ચકાસી શકતા નથી, પરંતુ તે જીવ એને એ જીવના અંદરના ભાવો જેના પરિણામ જ એવા હોય તે પાછો સ્વભાવના જોરે સમ્યક દર્શન પ્રાપ્ત કરે. આપણને ન ખબર પડે કે તે સાદી હે કે અનાદિ હે. આપણને ન ખબર પડે. આપણને સમ્યક દ્રષ્ટિ જીવની પણ ન ખબર પડે. જ્ઞાની જ્ઞાનીને જાણે. આપણે નથી જાણી શકતા સામેના જીવના પરિણામ કેવા છે. આપણે તો બાહ્ય ક્રિયા ઉપરથી એને ધર્માત્માનું મૂલ્યાંકન કરી. ખરેખર તે ખોટી વસ્તુ હોય. તેની બાહ્ય ક્રિયા ખરેખર તો આચરણ સહી જ હોવું જોઈએ, પરંતુ બાહ્ય ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન ન થાય. તેના અંદરના પરિણામ પણ નિર્મળ હોવા જોઈએ. જ્યાં સુધી પરિણામ નિર્મળ નહીં થાય ત્યાં સુધી બાહ્ય ક્રિયા કોઈ મહત્વની નથી. પછી એ બાહ્ય ક્રિયા નથી, પરંતુ પછી જે બાહ્ય ક્રિયા છે તે સહચર હોય છે, અને ખરેખર જે પરિણામ છે તે અભિપ્રાય મુજબ હોય છે. જેવો અભિપ્રાય હોય છે તે પ્રકારે તેના પરિણામ છે. માટે અભિપ્રાયને શું કીધું? ગાડીનું સ્ટીયરિંગ કીધું, અને પરિણામને ગાડીના પૈડા કીધા. જેવું સ્ટીયરિંગ જે દિશામાં ફરશે તે પ્રમાણે ગાડીના પૈડા ફરે છે. માટે અભિપ્રાય જ ખરેખર ફેરવવાનો છે. આપણો અત્યારે અભિપ્રાય ઊંધો છે, તો એ અભિપ્રાયને ફેરવીને તે સાચી દિશામાં લાવવાનો. તો આપણા અભિપ્રાયને ચકાસવા માટે શું કરવું જોઈએ? આપણે જે પણ કાર્ય કરી રહ્યા છીએ એમાં શા માટે પ્રશ્ન પૂછતા જવાના. છેલ્લો જે જવાબ આવે એ અભિપ્રાય. હવે એ અભિપ્રાય સાચો છે કે ખોટો એ આપણે નક્કી કરવાનો હોય. જો આપણો અભિપ્રાય ખોટો હોય તો આપણે તેને પોતાના સ્વભાવના આશ્રય તે અભિપ્રાયને ફેરવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો કોઈ હે? ના, એવું નથી. ખબર પડે, અમુક એના ભાવો ઉપરથી ખબર પડે, પરંતુ પરફેક્ટ ન કહી શકાય. પરફેક્ટ ન કહી શકાય કે તે સમ્યક દ્રષ્ટિ છે કે નહીં, કેમ કે અંદરના પરિણામ તો કેવી રીતે ચકાસી શકે? આપણે કોઈના અંદરના પરિણામ, કોઈ ગાદી ઉપર બેઠો હોય પણ અંદર એને માયા, કપટ, છલ આદિ એના પરિણામો હોય તો આપણને કેવી રીતે ખબર પડે? બાહ્ય આચરણ તો ખૂબ સરસ હોય, પરંતુ અંદર શું હોય તો ખબર પડતી નથી.
માટે કોઈની નિંદા ન કરવી, કોઈની પ્રશંસા ન કરવી, કેમ કે આપણને તો કંઈ ખબર નથી. આપણે તો આપણા આત્માને પ્રસિદ્ધ કરવો છે. આપણો આત્મા પ્રસિદ્ધ થાય, બહારની પ્રસિદ્ધિ સાથે આપણને કોઈ લેવા દેવા નથી. બરાબર. કેટલા એવા સિદ્ધ ભગવાન થઈ ગયા કે જેની સંસારમાં કોઈને ખબર જ નથી, તો એને શું ફરક પડ્યો? આવે ને ગુરુદેવના પ્રવચનોમાં કે જંગલમાં જે ફૂલ હોય છે એની સુવાસ એની હોય છે એટલી બધી, ગંધ એટલી સરસ હોય, પરંતુ એને કોઈ સુગંધ લેવા વાળું જ નથી, તો એનાથી એને શું ફરક પડે? બરાબર. એવી જ રીતે સિદ્ધ ભગવાન કેટલા એવા અજાણ્યા જીવો છે કે જેની આપણને ખબર નથી, અનંત કેવરી થઈ ગયા, સામાન્ય કેવરી થઈ ગયા, જેની કોઈને ખબર નથી. તો આ એને શું મતલબ? એને તેનું કાર્ય પ્રગટ કરી લીધું. અને ગમે એટલી પ્રસિદ્ધિ થાય, તો અત્યારનો દાખલો જુઓ ને, અત્યારે ગમે એટલો માણસ એના માટે આ બધું કરે કે મારી પ્રસિદ્ધિ થાય અને મારી શમશાન યાત્રામાં કે મારા પ્રસંગોમાં આટલું માણા ભેગું થાય. હવે અત્યારે શમશાન યાત્રામાં 20નો પ્રતિબંધ આવી ગયો. અથવા તો તમે કોઈ અજાણ્યા પ્રદેશમાં જાઓ તો તમારે કોઈ સાથે આવવાવાળું પણ નથી હોતું, તો કે આ બધી જે પ્રસિદ્ધિ છે તે તો બહાર પડી રહી છે, પરંતુ ખરેખર જે સાચી પ્રસિદ્ધિ છે તે પોતાના આત્માની કરવી જોઈએ. જે આગલા ભાવમાં, કદાચ આ ભાવમાં આપણું કાર્ય પૂર્ણ ન થાય, તો આગલા ભાવમાં ફરી સાચા ગુરુ શાસ્ત્રનું શરણ મળે અને પાછું આપણે તે કાર્યને આગળ ધપાવીને પૂર્ણ દશાને પ્રાપ્ત કરી શકીએ. બીજો કોઈ? ચાલો પૂરું કરી. જય જિનેન્દ્ર. કોઈ એક જણ સ્તુતિ બોલો, કઈ પણ. પછી બીજી વાર ફેરવું તો ને પછી ના ના, બીજી ઉપર આપણું જે અત્યારના જે નંબર છે ને એ નંબર ઉપર ચાલુ કરવાનું કીધું હતું. વચ્ચે હા, આ જ નંબર ઉપર કરજો. વચ્ચે ફેરવી નાખ્યું તો પહેલી 30 મિનિટ ગઈ ને, 20 મિનિટ પછી તકલીફ પડતી હતી ને, એટલે નંબર ફેરવીને આ જ નંબર, અત્યારે આપણે જે નંબર ઉપર વાત કરી રહ્યા છીએ ને એ નંબર ઉપર જ આવતીકાલે કરવાનું. બરાબર. આ જ નંબર ઉપર કરવાનું. હા હા, એટલે આ જ નંબર રાખો બસ. ચાલો, કોઈ પણ એક જણ સ્તુતિ કરો. હેલો હેલો, સ્તુતિ કરો કોઈ પણ એક.